હેલો એવરીવન, આજે આપણે ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન્સ જોશું. 805 ની અંદર 5 ઇન્સ્ટ્રક્શન સેટ છે. એમાં ફર્સ્ટ આપણે ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન્સ છે. પેલા આપણે આજે સ્ટડી કરીશું. ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન ઇઝ મૂવ એ કોમા હેશ ડેટા. આ હેશ નો મીનિંગ શું થાય? હેશ એટલે કયો એડ્રેસિંગ મોડ થાય? ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ થાય. હેશ પછી જે લખેલો હોય 8 બીટ નો નંબર એ શું હોય? ડેટા જ હોય. અને એ ડેટા છે ક્યાં જશે? એક્યુમ્યુલેટરમાં જશે. ક્યાં જશે? એક્યુમ્યુલેટરમાં જશે. ઓકે, સો આ ઇન્સ્ટ્રક્શન મૂવ ઇન્સ્ટ્રક્શન શું કરે? તો કે ડેટાને ટ્રાન્સફર કરે. ક્યાંથી? તો કે સોર્સ માંથી ક્યાં ટ્રાન્સફર કરે? ડેસ્ટિનેશનમાં. મૂવ ઇન્સ્ટ્રક્શનમાં પેલા જે આવે એ ડેસ્ટિનેશન હોય, અને પછી કોમા પછી જે આવે એ શું હોય? સોર્સ. તો સોર્સ તો તમે અલગ અલગ રીતે દર્શાવી શકો છો. સોર્સ તમે અલગ અલગ રીતે દર્શાવી શકો છો. તો અહીંયા તમે જો સોર્સ તો દેખાડેલું છે આપણે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડમાં. પછી આ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનમાં જો ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. તો અહીંયા ડેટા કઈ રીતે ટ્રાન્સફર થશે? તો કે એડ્રેસ, અહીંયા શું લખેલું છે? એડ્રેસ. એટલે આ એડ્રેસમાં જે ડેટા હશે, એડ્રેસ નહીં જાય, પણ એડ્રેસ જે ડેટા હશે ક્યાં હશે? રજિસ્ટર એ માં. પછી આ ઇન્સ્ટ્રક્શન જો મૂવ એડ્રેસ કોમા એ, તો અહીંયા રજિસ્ટર એનો ડેટા ક્યાં હશે? રેમ એડ્રેસમાં જશે. ક્યાં હશે? રેમ એડ્રેસમાં. અહીંયા આ ઇન્સ્ટ્રક્શન જો આ ઇન્સ્ટ્રક્શનમાં બે એડ્રેસ આપેલા છે, એડ્રેસ 1 ને એડ્રેસ 2. તો અહીંયા શું થશે? તો કે એડ્રેસ 2 ની અંદર જો ડેટા છે ક્યાં હશે? એડ્રેસ 1 માં. યાદ રાખજો કે મૂવ પછી પેલા જે લખેલું હોય એ ડેસ્ટિનેશન હોય, આ ડેટા કોપી થાય. અને ક્યાંથી કોપી થાય? તો એ કોમા પછી લખેલું હોય, એટલે આને સોર્સ કહેશું. અને કોમા પેલા લખેલું શું કહેશું? ડેસ્ટિનેશન, કે જે ડેટા જશે. તો અહીંયા ડેટા એડ્રેસ 2 ની અંદર જે ડેટા હશે એ ક્યાં હશે? એડ્રેસ 1 માં. નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જો અહીંયા રેમ એડ્રેસ ડેટા ક્યાં હશે? રજિસ્ટર R5 માં જશે. બરાબર. પછી આ ઇન્સ્ટ્રક્શન જો RN એન તરીકે શું હોઈ શકે? તો કે 0 થી 7. કેમ? તો કે આપણી પાસે ટોટલ 8 રજિસ્ટર છે. R0, R1, R2, R3, R4, R6 અને R7. એવા ટોટલ R0 આપણી પાસે 4 છે, R1 4 છે, એવી રીતે R0 to R7 4 છે. ટોટલ એવા 32 રજિસ્ટર છે, પણ નામ એક જ છે, R0 to R7. તો અહીંયા રજિસ્ટર RN નો ડેટા ક્યાં હશે? તો કે રજિસ્ટર RN નો ડેટા ક્યાં હશે? રેમ એડ્રેસમાં. ઉપર ઇન્સ્ટ્રક્શનમાં એડ્રેસ, કારણ કે અહીંયા સોર્સ તરીકે એડ્રેસ હતો, અહીંયા સોર્સ તરીકે શું છે? રજિસ્ટર છે. તો રજિસ્ટર ડેટા ક્યાં હશે? એડ્રેસમાં જશે. નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન આ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે, RP. P તરીકે અહીંયા 0 બી હોઈ શકે છે, 1 બી હોઈ શકે છે. એટલે કે રજિસ્ટર પોઇન્ટર તરીકે તમે R0 અથવા R1 બેમાંથી કોઈ બી યુઝ કરી શકો છો. આ ઇન્સ્ટ્રક્શન શું કરશે? તો કે રજિસ્ટર R0 અથવા R1, આપણે અઝ્યુમ કરી અહીંયા R0 છે, તો R0 ની અંદર જે વેલ્યુ હશે એ શું હશે? એડ્રેસ હશે. શું હશે? R0 ની અંદર શું હશે? એડ્રેસ હશે. અને એડ્રેસ અંદર જે ડેટા હશે એ ડેટા ક્યાં હશે? એ માં. તો અહીંયા R0 છે, તો R0 ની અંદર જે હશે ઈ એમાં મૂવ નહીં થાય, પણ R0 ની અંદર જે હશે એ શું હશે? એ એડ્રેસ હશે. એ એડ્રેસ ની અંદર જે ડેટા હશે એ ડેટા ક્યાં હશે? એ માં જશે. ઓકે, સો આ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. એડ્રેસ તમને ડાયરેક્ટ નથી સ્પેસિફાઈ કરતા, પણ ઇનડાયરેક્ટ સ્પેસિફાઈ કરે છે. આ તમને જો ન સમજાય તો ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ સમજી લેજો. આપણે આગલા લેક્ચર્સ, આની પહેલાના લેક્ચર્સ છે એમાં કરાવેલું છે. ઓકે, તો આ એડ્રેસિંગ મોડ છે, ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે. આ ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. ડાયરેક્ટ એડ્રેસિંગ, આ ડાયરેક્ટ એડ્રેસિંગ, આ રજિસ્ટર એડ્રેસિંગ મોડ, આ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. આ બેને તમે રજિસ્ટર એડ્રેસિંગ મોડ બી કહી શકો છો. ઓકે, સો ક્લિયર ધીસ થિંગ. તો ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન પૂરી નથી થઈ. અત્યાર સુધી જેટલી આજે ઇન્સ્ટ્રક્શન જોઈએ, આ ઇન્સ્ટ્રક્શન, આ બધી ઇન્સ્ટ્રક્શન છે ઇન્ટરનલ રેમ માટે છે. જે આપણી પાસે માઇક્રો કંટ્રોલરની 805 ની અંદર જે રેમ છે એના માટે છે, જે 128 બાઇટની છે. હવે સપોઝ આપણી રેમ જે છે, રેમની બહાર ડેટા આપણે એક્સેસ કરવો હોય, તો એના માટે કઈ ઇન્સ્ટ્રક્શન છે? એના માટે ઇન્સ્ટ્રક્શન છે મૂવ એક્સ ઇન્સ્ટ્રક્શન છે. મૂવ એક્સ ઇન્સ્ટ્રક્શન. હવે આ ઇન્સ્ટ્રક્શન આપણે જોઈએ તો આ ઇન્સ્ટ્રક્શન રહી ગઈ. આ ઇન્સ્ટ્રક્શન શું કરે? કે એના ડેટાને કોપી કરે. ક્યાં કોપી કરે? તો કે R0 ની અંદર જે એડ્રેસ છે ત્યાં. સપોઝ R0 અંદર R0 છે, એની અંદર છે 77H. R0 માં છે 77H. તો એનો ડેટા R0 માં નહીં જાય, એનો ડેટા 77H રેમ લોકેશનમાં જશે. ઓકે, કેમ તો આ એડ્રેસિંગ મોડ છે, ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. આ જો આ ઇન્સ્ટ્રક્શન ન સમજાય તો પ્લીઝ આગળના વિડીયો મારા ચેક કરી લેજો. હવે આ ઉપરની જે બધી ઇન્સ્ટ્રક્શન મૂવ વાળી ઇન્સ્ટ્રક્શન ઇન્ટરનલ રેમ માટે છે. એક્સટર્નલ રેમ માટે ઇન્સ્ટ્રક્શન છે મૂવ એક્સ ઇન્સ્ટ્રક્શન. કઈ ઇન્સ્ટ્રક્શન છે? મૂવ એક્સ. આ એક્સટર્નલ રેમ માટે છે.
મૂવ એક્સ એ કોમા એટ ધ રેટ ડીપીટીઆર ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ જ કઈ રીતે આ શું કરે ઇન્સ્ટ્રક્શન તો કે ડીપીટીઆર માં જે છે એ શું છે એક્સટર્નલ રેમ નું એડ્રેસ છે એક્સટર્નલ રેમ નું એડ્રેસ છે એ એડ્રેસમાં જે ડેટા પડ્યો હશે એ ડેટાને ક્યાં કોપી કરશે એમાં બરાબર છે સેમ આના જેવું જ ફંક્શન છે આના જેવું જ પણ આ જે છે ઇન્ટરનલ રેમ માટે છે જ્યારે આ છે એક્સટર્નલ રેમ માટે છે ઓકે ડીપીટીઆર માં જે હશે શું હશે એક્સટર્નલ રેમ નું એડ્રેસ એ એડ્રેસમાં જે શું ડેટા એ ડેટામાં ક્યાં જશે એમાં જશે સેમ આ બીજી ઇન્સ્ટ્રક્શન અહીંયા એનો ડેટા ક્યાં હશે એક્સટર્નલ રેમમાં કઈ રીતે તો કે ડીપીટીઆર માં જે એડ્રેસ છે એડ્રેસમાં જશે ક્લિયર એક્ઝામ્પલ સાથે સમજીએ આપણે See, our first instruction, move DPTR has 1, 2, 3, 4 H. I mean, આ instruction શું કરે તો કે 1, 2, 3, 4 H ને DPTR માં કોપી કરે અને DPTR માં શું નાખશે 1, 2, 3, 4 હવે પછી પછી અહીંયા હું લખું છું move x એક જ મિનિટ હું લખું છું move DPTR hash 1, 2, 3, 4 H એટલે આ ઓપન ઇન્સ્ટ્રક્શન છે એ શું કરશે તો કે ડીપીટીઆર માં ડીપીટીઆર ની અંદર સ્ટોર કરશે શું સ્ટોર કરશે તો કે 1, 2, 3, 4 એચ છે એ સ્ટોર કરશે ડીપીટીઆર માં સ્ટોર કારણ કે આઈમીડિયેટ એડ્રેસિંગ મોડ છે આની આની હેશ પછી જે લખેલું હોય એ સ્ટોર થાય ડીપીટીઆર માં ડીપીટીઆર 16 બીટ નો રજિસ્ટર છે એટલે આપણે આ 16 બીટ ની વેલ્યુ આપેલી છે નેક્સ્ટ હવે હું લખું છું મૂવ એ કોમા હેશ 99h એટલે આ ઇન્સ્ટ્રક્શન શું કરશે તો કે એ માં સ્ટોર કરશે 99h હેશ પછી જે વેલ્યુ હોય ડાયરેક્ટ સ્ટોર થઈ જાય હવે હું અહીંયા લખું છું મૂવ એક્સ એટ ધ રેટ ડીપીટીઆર કોમા એ આ ઇન્સ્ટ્રક્શન શું કરશે તો કે આ ઇન્સ્ટ્રક્શન છે એ એના ડેટાને મૂવ કરશે ક્યાં મૂવ કરશે તો કે ડીપીટીઆર નો જે એડ્રેસ છે ત્યાં ડીપીટીઆર માં કયું એડ્રેસ છે તો કે ડીપીટીઆર ની અંદર એડ્રેસ છે 99h કયું એડ્રેસ છે 99h તો સોરી ડીપીટીઆર ની અંદર એડ્રેસ છે 1, 2, 3, 4h સોરી ડીપીટીઆર ની અંદર એડ્રેસ છે 1, 2, 3, 4h તો એનો ડેટા છે એનો ડેટા એકચ્યુઅલી શું છે એનો ડેટા 99 છે તો 99 ક્યાં સ્ટોર થશે તો કે રેમ લોકેશન 1, 2, 3, 4h માં 99 સ્ટોર થશે સમજાણી વસ્તુ આખી એનો ડેટા ક્યાં હશે તો કે ડીપીટીઆર માં જે એડ્રેસ છે ડીપીટીઆર માં કયો એડ્રેસ છે 1, 2, 3, 4 તો એનો ડેટા 99 ક્યાં સ્ટોર થશે તો કે 1, 2, 3, 4 તો 1, 2, 3, 4 માં 99 સ્ટોર થાય છે હવે સપોઝ આપણે ઉલટું કરીએ કે ચલો મૂવ એક્સ એટ ધ રેટ ડીપીટીઆર કોમા એ સોરી હવે ચલો અઝ્યુમ કરીએ કે 1, 2, 3, 5h છે અઝ્યુમ કરો કે એમાં ડેટા પડ્યો છે 23h અઝ્યુમ કરો કે એમાં ડેટા 23h પડ્યો છે હવે લખીએ આપણે મૂવ dptr has 1, 2, 3, 5h એટલે આ ઇન્સ્ટ્રક્શન શું કરશે તો કે dptr માં 1, 2, 3, 5h સ્ટોર કરશે પછી હું લખું છું મૂવ એક્સ એ કોમા એટ ધ રેટ ડીપીટીઆર આ ઇન્સ્ટ્રક્શન શું કરે તો કે ડીપીટીઆર માં જે એડ્રેસ છે આ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે એટલે ડીપીટીઆર ની વેલ્યુ શું બનશે એડ્રેસ બનશે એટલે ડીપીટીઆર ની અંદર જે એડ્રેસ છે કયું એડ્રેસ છે તો કે 1, 2, 3, 5h એનો ડેટા છે ને ક્યાં મોકલશે તો કે એ માં મોકલશે ક્યાં મોકલશે રજિસ્ટર એ માં તો રજિસ્ટર એ માં શું સ્ટોર થશે તો કે 1, 2, 3, 5h 1, 2, 3, 5h માં શું પડ્યું છે તો કે 23h પડ્યું છે 1, 2, 3, 5h માં શું પડ્યું છે 23h તો 1, 2, 3 ડેટા ક્યાં આવ્યો એમાં તો એમાં શું આવશે 23h તો આ મૂવ એક્સ સિસ્ટમ મેઇનલી શેના માટે છે એક્સટર્નલ રેમ માટે clear this thing now next is move c
a કોમા એટ ધ મૂવ સી a કોમા @ a પ્લસ dptr. હવે મૂવ એક્સ ઇન્સ્ટ્રક્શન જે છે, જો મૂવ ઇન્સ્ટ્રક્શન આપણે આની પહેલા જોઈ, એ ઇન્ટરનલ રેમ માટે છે. મૂવ એક્સ ઇન્સ્ટ્રક્શન છે એક્સટર્નલ રેમ માટે છે. જ્યારે મૂવ સી ઇન્સ્ટ્રક્શન છે એ રોમ માટે છે. રોમ ઇન્ટરનલ હોય કે એક્સટર્નલ હોય, મૂવ સી ઇન્સ્ટ્રક્શન એક્સટર્નલ રોમ માટે યુઝ થાય છે. આ ઇન્સ્ટ્રક્શન શું કરે તો કે એક્યુમ્યુલેટર ડેટા અને ડીપીટીઆર આ બે એડ થાય અને રોમ નું એડ્રેસ બનાવે, અને એ એડ્રેસમાં જે ડેટા હોય બે ભેગા થઈને એડ્રેસ બનાવે. શેનું એડ્રેસ? રોમ નું. અને એ એડ્રેસમાં જે ડેટા હોય એ ડેટાને ક્યાં મૂવ કરે? એમાં. તો મૂવ સી ઇન્સ્ટ્રક્શન શેના માટે છે? રોમ માટે છે. ઓકે, જોઈએ આગળ આપણે. સી મૂવ સી ઇન્સ્ટ્રક્શન બે રીતે યુઝ કરી શકો. ફર્સ્ટ મૂવ સી a, @ a પ્લસ dptr, and second મૂવ સી a, @ a પ્લસ pc. આ તમે dptr બી યુઝ કરી શકો છો અને pc પણ યુઝ કરી શકો છો. ઓકે, કઈ રીતે આ ઇન્સ્ટ્રક્શન યુઝ થશે તો કે a અને pc નું કન્ટેન્ટ એડ થશે અને શું બનાવશે? રોમ નું એડ્રેસ બનાવશે. બરાબર, a અને pc એડ થશે અને રોમ નું એડ્રેસ બનાવશે, અને એ એડ્રેસ ની અંદર જે કઈ ડેટા હશે એ ડેટાને ક્યાં મૂવ કરશે? એ માં મૂવ કરશે. અને આ ઇન્સ્ટ્રક્શન મેઇનલી રોમ માટે છે. તો રોમ માંથી આપણે ખાલી ડેટા રીડ જ કરી શકીએ, રાઈટ નો કરી શકીએ. એટલા માટે હંમેશા આ ઇન્સ્ટ્રક્શનમાં ડેસ્ટિનેશન તરીકે એ હશે ને સોર્સ તરીકે કાંઈ @ a પ્લસ pc હશે અથવા a પ્લસ dptr હશે. ઓકે, ક્લિયર ધીસ થિંગ? આ મોસ્ટ આઈએમપી ઇન્સ્ટ્રક્શન્સ ભાઈ, મૂવ એક્સ અને મૂવ સી. નેક્સ્ટ પુશ એન્ડ પોપ. ધીસ ટુ આર ઓલસો મોસ્ટ આઈએમપી ઇન્સ્ટ્રક્શન. આના ઉપર તો આપણે આખો લેક્ચર લીધેલો છે આગલો. પુશ ઇન્સ્ટ્રક્શન શું કરાય છે? પુશ આરે શું આવે? પુશ આરે એડ્રેસ આવે. પોપ આરે શું આવે? પોપ આરે એડ્રેસ જ આવે. બે ઇન્સ્ટ્રક્શન નું કામ શું? તો પુશ શું કરે? પુશ છે ઈ સ્ટેકમાં ડેટા મોકલે, જ્યારે પોપ છે એ સ્ટેકમાંથી ડેટા રિટ્રાઈવ કરે, સ્ટેકમાંથી ડેટા મેળવે. પુશ ઇન્સ્ટ્રક્શન સ્ટેકમાં ડેટા સ્ટોર કરે. કઈ રીતે સ્ટોર કરશે તો કે પેલા જ્યારે પુશ ઇન્સ્ટ્રક્શન રન થવાની સ્ટાર્ટ થાય પેલા એસપી માં સ્ટેક પોઇન્ટરમાં ઇન્ક્રીમેન્ટ થાય, અને પછી ઇન્સ્ટ્રક્શનમાં જે એડ્રેસ આ દર્શાવેલું છે આ એડ્રેસ નો જે ડેટા હશે ક્યાં હશે તો કે એસપી નો જે એડ્રેસ છે ત્યાં. બરાબર, ઇન્સ્ટ્રક્શન ઇન્ટરનલ એડ્રેસ ડેટા ક્યાં મૂકશે તો કે એસપી માં દર્શાવે ઇન્ટરનલ એડ્રેસમાં કોપી કરશે. આના ઉપર આખો લેક્ચર લીધેલો છે, એકવાર ચેક કરજો તો આપણે વ્યવસ્થિત એકવાર સમજાવી દઈએ. સપોઝ આપણે એસપી માં વેલ્યુ સ્ટોર કરીએ S20H, અને મારે રેમ લોકેશન 10H ના ડેટા મારે મોકલવો છે. 10H માં હું ડેટા સ્ટોર કરું છું 44H. બરાબર છે. હવે હું કરું છું પુશ મારે 10H ના ડેટાનો સ્ટેકમાં નાખો તો પુશ 10H લખીશ. આ કઈ રીતે કામ કરશે તો કે પેલા પેલી ઇન્સ્ટ્રક્શન શું કરશે તો કે એસપી માં એસપી ભાઈ આ હેઝ આવે ને હેઝ પછી જે નંબર હોય એસપી માં સ્ટોર થઈ જાય. એસપી માં સ્ટોર કરતા શું 20H. પછી નેક્સ્ટ પાછો હેઝ આવ્યો, હેઝ પેલા શું 10H શું રેમ લોકેશન તો 10H માં શું સ્ટોર કરશે તો કે ડેટા 44H સ્ટોર કરશે. પછી આવ્યું પુશ 10H. હવે આ ઇન્સ્ટ્રક્શનમાં પહેલું સ્ટેપ શું થાય તો કે એસપી માં ઇન્ક્રીમેન્ટ આવે. એટલે એસપી 20 હતું એ 20 ની જગ્યાએ શું થશે 21 થશે. શું થશે? એસપી માં પેલા ઇન્ક્રીમેન્ટ આવે 21H થશે, અને પછી 21H થઈ ગયા પછી શું થશે તો કે પછી ઇન્સ્ટ્રક્શનમાં કયું એડ્રેસ છે? પુશ ઇન્સ્ટ્રક્શનમાં કયું એડ્રેસ છે? 10H. એ 10H માં જે ડેટા હોય ESP માં એસપી માં જે ડેટા છે ત્યાં એસપી માં જે ડેટા છે ત્યાં સોરી ઇન્સ્ટ્રક્શનમાં જે એડ્રેસ છે પુશ ઇન્સ્ટ્રક્શનમાં ઈ એડ્રેસ નો ડેટા ક્યાં જશે તો કે ઈ કોઈ એક એડ્રેસમાં જાય. ક્યાં એડ્રેસમાં જાય તો કે એસપી જે એડ્રેસ દેખાડે છે ત્યાં એસપી કયું એડ્રેસ દેખાડે છે? એસપી કયું એડ્રેસ દેખાડે છે? એસપી દેખાડે છે 21H. તો 21H માં સ્ટોર થશે. શું સ્ટોર થશે? 10H નો ડેટા. 10H માં શું છે તો કે 44H. ફરીથી પુશ કરીએ આપણે. પુશ 11H. પાછું નહીં, હવે આપણે 11H નથી કરવું, આપણે 10H જ કરી. પુશ 10H. પાછું પુશ કરી. તો હવે શું થશે તો કે એસપી માં પેલા ઇન્ક્રીમેન્ટ આવે 21 શું થાય 22H. અને પછી આજે એડ્રેસ લખ્યું છે એડ્રેસ ડેટા ક્યાં હશે તો કે એસપી માં જે એડ્રેસ છે ત્યાં એસપી માં કયું એડ્રેસ છે 22H. તો 22H માં 10H નો ડેટા તે શું છે 44H સ્ટોર થશે. વળી પાછું પુશ કરું પુશ 10H. તો શું કરશે તો કે એસપી માં ઇન્ક્રીમેન્ટ એસપી માં 22 હતું તો 23 થશે, અને પછી 23 રેમ લોકેશન જે એસપી માં છે એની અંદર
10H કે જે ઇન્સ્ટ્રક્શનમાં દેખાડ્યો એનો ડેટા ત્યાં પુશ થશે. 10H માં કયો ડેટા છે તો કે 44H. ક્લિયર ધીસ થિંગ. હવે હું અહીંયા લખું છું પુશ 15H. શું લખું છું? પુશ 15H. તો આમાં શું થશે કે એસપી માં પહેલા ઇન્ક્રીમેન્ટ આવશે. 23 નું શું થશે? 24 અને પછી 24 માં શું સ્ટોર થશે તો કે 24 માં સ્ટોર થશે 15H નો ડેટા. 15H માં કયો ડેટા આપણને ખબર નથી, પણ તેમાં શું સ્ટોર થશે? 15H નો ડેટા સ્ટોર થશે. 15H રેમ લોકેશન ડેટા સ્ટોર થશે. કયો ડેટા આપણને અત્યારે ખબર નથી. ઓકે, ક્લિયર ધીસ થિંગ. તો પુશ શું કરે તો કે પેલા એસપી માં ઇન્ક્રીમેન્ટ કરે અને પછી ઇન્સ્ટ્રક્શનમાં જે એડ્રેસ દેખાડો છે એ એડ્રેસ ડેટાને એસપી માં જે એસપી ની અંદર જે વેલ્યુ છે એડ્રેસ છે એ એડ્રેસમાં ડેટાને મોકલશે. ઓકે, સો તો અહીંયા જે પુશ પછી જે એડ્રેસ લખ્યું છે ઇન્ટરનલ રેમ નું એડ્રેસ છે એ ડેટાને આપણે કોપી કરીને ક્યાં મોકલે છે? સ્ટેકમાં મોકલે છે. ક્યાં મોકલે છે? સ્ટેક ની અંદર વાયા એસપી સ્ટેક પોઇન્ટરનો યુઝ કરીને. ક્લિયર ધીસ થિંગ. ચલો નેક્સ્ટ પોપ ઇન્સ્ટ્રક્શન. તો પોપ ઇન્સ્ટ્રક્શન જો પોપ ઇન્સ્ટ્રક્શન શું કરે? મેં પહેલા જ કીધું કે પુશ છે ઈ સ્ટેકમાં ડેટા કોપી કરે, ડેટા નાખે અને સ્ટેકમાંથી ડેટા મેળવવો હોય આપણે તો કઈ ઇન્સ્ટ્રક્શન છે? પોપ ઇન્સ્ટ્રક્શન છે. કઈ ઇન્સ્ટ્રક્શન છે? પોપ ઇન્સ્ટ્રક્શન છે. તો શું થાય આ પોપ ઇન્સ્ટ્રક્શનમાં તો કે પેલા એસપી માં જે પોપ ઇન્સ્ટ્રક્શન પોપ નું સિન્ટેક્સ સેમ છે. પોપ પછી શું આવે? એડ્રેસ. પોપ પછી શું આવે? એડ્રેસ. આમાં શું થાય તો કે આમાં પુશમાં પહેલા ઇન્ક્રીમેન્ટ થતું હતું પછી કોપી થતું હતું. આમાં પહેલા કોપી થશે અને પછી એસપી માં ડિક્રીમેન્ટ થશે. ઓકે, અહીંયા પુશમાં પહેલા ઇન્ક્રીમેન્ટ પછી કોપી, જ્યારે પોપમાં પહેલા કોપી અને પછી ડિક્રીમેન્ટ. હવે કોપી અહીંયા કોપી કઈ રીતે થતું હતું તો કે પુશમાં આ ઇન્સ્ટ્રક્શનમાં જે એડ્રેસ હોય એ એડ્રેસમાં ડેટા ક્યાં જતું હતું કે એસપી માં જે એડ્રેસ છે ત્યાં જતું હતું. એસપી માં જે એડ્રેસ છે ત્યાં જતું હતું. જ્યારે પોપમાં ઉલટું થશે. એસપી માં જે એડ્રેસ છે ત્યાંથી ડેટા આવશે અને ક્યાં જશે? આવશે આ ઇન્સ્ટ્રક્શનમાં જે એડ્રેસ છે ત્યાં અને પછી એસપી માં ડિક્રીમેન્ટ. સમજાવું તમને. જો પુશ છે, પુશમાં શું થતું હતું તો કે પેલા ઇન્ક્રીમેન્ટ. પુશમાં પેલા એસપી માં શું થતું હતું? ઇન્ક્રીમેન્ટ અને પછી ડેટા કોપી થતો હતો. ડેટા શું થતો હતો? કોપી. કઈ રીતે કોપી થતો હતો તો કે ઇન્સ્ટ્રક્શનમાં જે એડ્રેસ હોય એ એડ્રેસ નો ડેટા ઇન્સ્ટ્રક્શનમાં જે એડ્રેસ હોય આ જે ઇન્સ્ટ્રક્શનમાં જે એડ્રેસ હોય એડ્રેસ આપણે લખીએ રેમ એડ્રેસ, એ એડ્રેસ નો ડેટા છે એ કોપી થશે. ક્યાં જશે એ કોપી થઈને તો કે ઈ જશે એસપી માં જે એડ્રેસ છે ત્યાં. ક્યાં જશે? એસપી માં જે એડ્રેસ છે ત્યાં આ પુશમાં થતું હતું. હવે પોપ ની વાત કરીએ આપણે તો પોપમાં સેમ સિન્ટેક્સ, પણ પુશ શેના માટે યુઝ થાય તો કે રેમ નો ડેટાને સ્ટેકમાં નાખવા. પોપ તો કે સ્ટેકના ડેટાને રેમમાં લેવા માટે. તો કઈ રીતે આ વર્ક કરશે તો કે પહેલા આ કોપી કરશે. શું કરશે? કોપી. ક્યાંથી કોપી થશે તો કે સ્ટેક ની અંદર ડેટાને રેમમાં કોપી. કઈ રીતે તો કે એસપી ની અંદર જે એડ્રેસ છે એ એડ્રેસમાંથી ડેટા આવશે. ક્યાં આવશે તો કે ઇન્સ્ટ્રક્શનમાં જે એડ્રેસ છે ત્યાં. ઇન્સ્ટ્રક્શનમાં જે એડ્રેસ છે ત્યાં આવશે. આ કોપી થયું અને પછી તો કે પછી એસપી માં ડિક્રીમેન્ટ થશે. પછી એસપી માં શું થશે? ડિક્રીમેન્ટ. ક્લિયર. પુશમાં પહેલા ઇન્ક્રીમેન્ટ પછી કોપી, પોપમાં પહેલા કોપી અને પછી ડિક્રીમેન્ટ. પુશમાં કોપી શું થતું હતું? રેમમાંથી સ્ટેકમાં. પોપમાં સ્ટેકમાંથી રેમમાં. બરાબર. આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. અઝ્યુમ કરો આપણે 55H છે એમાં ડેટા પડ્યો છે 67H. પછી 54H છે એમાં ડેટા પડ્યો છે 89H. 53H આમાં ડેટા પડ્યો છે 1BH. હવે મારે 55 નો ડેટા મારે 55H નો ડેટા મારે રેમ લોકેશન 20H માં જોઈ છે. 55H થી ત્યાં સ્ટેક ત્યાંથી તો કઈ રીતે કરું? ક્યાં ડેટા મારે ક્યાં લે તો એસપી માં હું શું ઇનિશિયલાઇઝ કરું? 55H. પછી અહીંયા લખું પોપ 20H.
બરાબર પોપ 20h તો હેશ પછી જે લખેલો હોય હેશ પછી હંમેશા નંબર જ હોય તો આ ઇન્સ્ટ્રક્શન શું કરતો રેમ લોકેશન 55h માં ડેટા સ્ટોર કરશે શું સ્ટોર કરશે 67h સ્ટોર કરશે શું સ્ટોર કરશે 67h બીજી ઇન્સ્ટ્રક્શન શું કરશે તો કે બીજી ઇન્સ્ટ્રક્શન રેમ લોકેશન 50h માં સ્ટોર કરશે શું સ્ટોર કરશે 89h થર્ડ ઇન્સ્ટ્રક્શન રેમ લોકેશન 53h માં સ્ટોર કરશે શું સ્ટોર કરશે 1BH શું સ્ટોર કરશે 1BH નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન હેશ પછી હંમેશા નંબર હોય એસપી માં સ્ટોર કરશે શું સ્ટોર કરશે 55h હવે પોપ 20 શું કરે ઇન્સ્ટ્રક્શન તો કે એસપી માં શું પેલા પેલા કોપી કરે કોપી ક્યાંથી કરે તો કે એસપી માં જે એડ્રેસ હોય ત્યાંથી એસપી માં કયું એડ્રેસ 55 તો રેમ લોકેશન 55h માં જે ડેટા છે 55 ડેટા એને 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 કોપી કરીને ક્યાં મૂકશે તો કે રેમ લોકેશન તો કે ઇન્સ્ટ્રક્શનમાં જે એડ્રેસ આપેલું છે ત્યાં ઇન્સ્ટ્રક્શનમાં કયું એડ્રેસ આપેલું છે 20h તો 55h નો ડેટા ક્યાં જશે 20h માં જશે ક્યાં જશે 20h માં ક્લિયર ટૂંકમાં હવે 20h માં શું સ્ટોર થશે તો કે 55h માં જે સ્ટોર હતું હોય 55 માં શું સ્ટોર છે 67 ઓકે અને પછી એસપી માં ડિક્રીમેન્ટ આવશે બરાબર પેલા કોપી થઈ ગયું હવે શું થશે ડિક્રીમેન્ટ તો હવે ડિક્રીમેન્ટ થાય તો એસપી માં શું એસપી માં શું હતું 55 હતું તો 55 નું શું થાય 54h ઓકે નેક્સ્ટ પાછું લખું છું પોપ 21h લખું છું તો આ ઇન્સ્ટ્રક્શન શું કરશે તો કે 50 કારણ કે હવે એસપી માં શું છે 54 છે તો 54 ના ડેટાને ક્યાં નાખશે 21h માં બરાબર તો 21h માં સ્ટોર થશે શું સ્ટોર થશે તો કે 54h નો ડેટા 54 માં શું 89 અને પછી એસપી માં ડિક્રીમેન્ટ તો એસપી માં 54 નું શું થઈ જશે 53h પછી પાછો હું લખું છું પોપ 23 ગમે એ લખી શકું જરૂર નથી લાઈનમાં જ લખું પોપ 34h લખું આ ઇન્સ્ટ્રક્શન શું કરશે તો કે રેમ લોકેશન 53h કે જે એસપી દેખાડે છે એનો ડેટા ક્યાં મૂવ કરશે રેમ લોકેશન 34h માં રેમ લોકેશન 34h માં ડેટા સ્ટોર કયો ડેટા મૂકશે તો કે 53 કેમ તો કે ESP માં સ્ટોર છે એટલે 53 ESP માં છે શું નાખશે તો કે 1BH કારણ કે 53 માં શું સ્ટોર છે 1B જો અહીંયા જોઈ શકો 53 માં 1B સ્ટોર છે ઓકે પછી એસપી માં ડિક્રીમેન્ટ એસપી માં શું આવશે 52h હવે અહીંયા લખું પોપ 31h આ ઇન્સ્ટ્રક્શન શું કરે તો કે 31h માં ડેટા સ્ટોર કરે કયો ડેટા સ્ટોર કરે તો કે રેમ લોકેશન 52h નો રેમ લોકેશન 52h એમાં કયો ડેટા સ્ટોર કર્યો આપણને ખબર નથી કારણ કે એને આપણે ઇનિશિયલાઇઝ કર્યું નથી તો આ રીતે ડેટા પછી એસપી માં ડિક્રીમેન્ટ તો એસપી માં શું આવશે 51h કારણ કે એસપી માં પછી ડિક્રીમેન્ટ આવે ક્લિયર તો આ થઈ પુશ અને પોપ ઇન્સ્ટ્રક્શન ચલો નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જોઈએ આપણે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે એક્સચેન્જ ઇન્સ્ટ્રક્શન નેક્સ્ટ છે એક્સચેન્જ ઇન્સ્ટ્રક્શન એક્સચેન્જ XCH A, RN આ શું કરે તો કે રજિસ્ટર એનો ડેટા અને રજિસ્ટર ડેટા શું કરે એક્સચેન્જ કરે મીન્સ કે જો એક્ઝામ્પલ સમજાવું છે કે એમાં 70h છે અને R5 માં 90h છે એવું તમે અઝ્યુમ કરો XCH AR5 તારાથી શું થાય તો કે R5 નો ડેટા A માં જશે એનો ડેટા R5 માં આવશે તો આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે પછી A માં આવશે R5 માં શું છે 90 તો એ માં આવી જશે અને A માં શું તો 70 ક્યાં હશે R5 માં આવી જશે ક્લિયર ધીસ થિંગ આ એક્સચેન્જ ઇન્સ્ટ્રક્શન એક્સચેન્જ ઇન્સ્ટ્રક્શન છે તમે આ રીતે અલગ અલગ ત્રણ રીતે યુઝ કરી શકો છો XCH A, RN બીજું XCH A, એડ્રેસ આ એ અને રેમ લોકેશન નો ડેટા એક્સચેન્જ કરશે અને થર્ડ XCH A, @RP ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ થી ડેટાને એક્સચેન્જ કરશે ઓકે અને લાસ્ટ ઇન્સ્ટ્રક્શન અને આ
XCH ઇન્સ્ટ્રક્શન છે અને નેક્સ્ટ XCHD. XCHD ઇન્સ્ટ્રક્શન છે એ લોઅર નિબલ ને એક્સચેન્જ કરશે. લોઅર નિબલ નિબલ શું થાય આપણે જયારે આ ચેપ્ટર 0 કરાયું ત્યારે સમજાયું હતું મેં. XCH XCH આ આખા બાઇટ ને એક્સચેન્જ કરે. XCH ઇન્સ્ટ્રક્શન છે એ આખા બાઇટ ને એક્સચેન્જ કરશે. આખા બાઇટ ને એક્સચેન્જ કરશે. જ્યારે XCHD ઇન્સ્ટ્રક્શન છે એ ખાલી લોઅર નિબલ ને જ એક્સચેન્જ કરશે. આ જો આ 75 છે આખું બાઇટ છે. બાઇટમાં બે નિબલ હોય, ચાર બીટના ગ્રુપને નિબલ કહેવાય. તો 5 છે ને લોઅર નિબલ કહેવાય, 7 ને હાયર નિબલ કહેવાય. 5 ને લોઅર નિબલ કહેવાય, 7 ને હાયર નિબલ કહેવાય. તો આ 5 આપણું લોઅર નિબલ છે, બરાબર. તો XCHD ખાલી આ એક જ રીતે યુઝ થશે, a@rp આરપી તરીકે 0 અથવા 1 યુઝ કરી શકો છો. તો XCHD ઇન્સ્ટ્રક્શન R0 કે R1 માં જે ઇન્ટરનલ રેમ એડ્રેસ ડેટા છે એના લોઅર નિબલ ને એના લોઅર નિબલ સાથે એક્સચેન્જ કરશે. આ ઇન્સ્ટ્રક્શન છે એ બધી આખા બાઇટ ને એક્સચેન્જ કરતી હતી, જ્યારે ખાલી લોઅર નિબલ ને જ એક્સચેન્જ કરશે. જોઈએ આપણે એક્ઝામ્પલ. સી આ લોઅર નિબલ છે, આ હાયર નિબલ છે. આ રેમ લોકેશન 3D8 છે, એમાં 9A છે, એમાં એ લોઅર નિબલ છે અને આ તમારું હાયર નિબલ છે. સમજીએ. R0 માં સ્ટોર બધું 3D એટલે R0 માં 3D સ્ટોર 3D8 સ્ટોર થઈ ગયું. એમાં 75 એટલે એમાં 75 આવી ગયું. હવે XCHD a@r0 લખું એટલે શું થાય, R0 ની અંદર જે એડ્રેસ R0 માં શું છે 3D માં 3D ની અંદર જે વેલ્યુ છે એનું લોઅર નિબલ છે એના લોઅર નિબલ સાથે એક્સચેન્જ થાય. તો એમાં જો તો એમાં શું છે 75, એમાં આ લોઅર નિબલ છે ઈ 3D ના લોઅર નિબલ શું છે એ સાથે એક્સચેન્જ થશે. તો એ અહીંયા આવશે એટલે આ થઈ જશે 7A. આ શું થઈ જશે 7A અને આ 5 અહીંયા આવશે એટલે આ શું થઈ જશે 95H. શું થશે 95H. શું થશે 90. તો અહીંયા જોઈ શકો છો એમાં 7A અને 3D માં 95, કારણ કે ખાલી લોઅર નિબલ જ એક્સચેન્જ થાય. શું એક્સચેન્જ થાય છે? લોઅર નિબલ 5 અને એ બોથ આર એક્સચેન્જ. XCHD છે. શું છે XCHD? ક્લિયર? XCHD હંમેશા લોઅર નિબલ ને એક્સચેન્જ કરે, જ્યારે XCH હોય હાયર નિબલ એક્સચેન્જ કરે. બરાબર છે. તમને એક્ઝામમાં એમ પૂછશે ઇન્સ્ટ્રક્શન સમજાવો, એક્સપ્લેન ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન 3 માર્ક્સમાં, અને ઇન્સ્ટ્રક્શન નું લિસ્ટ આપી દીધું હશે. 3 ઇન્સ્ટ્રક્શન આપી હશે, કોઈ બી 3 ઇન્સ્ટ્રક્શન કે મૂવ a@rp સમજાવો, મૂવ a@rp સમજાવો. પછી તમને એક જ મિનિટ, તમને એમ કહેશે એક્સપ્લેન ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન. 3 માર્ક્સ નો ક્વેશ્ચન છે. તો પહેલી ઇન્સ્ટ્રક્શન કા ખાલી મૂવ આવી રીતે પૂછે, મૂવ પછી કે મૂવ એક્સ, અને ત્રીજી ઇન્સ્ટ્રક્શન આપેલી હોય મૂવ સી. આમાં તમારે ઇન્સ્ટ્રક્શન પેલા શું કરે એ સમજાવવાનું, પછી પછી એના એક્ઝામ્પલ આપવાના. અહીંયા જે એક્ઝામ્પલ આપેલા છે તે એક્ઝામ્પલ આપવાના. બરાબર છે. પછી બીજી ઇન્સ્ટ્રક્શન કેમ પૂછે તો કે આ રીતે XCHD પુશ અને પોપ. એક્સપ્લેન ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન. તો આ ઇન્સ્ટ્રક્શન તમારે સમજાવવાની થાય વિથ એક્ઝામ્પલ. બરાબર. પછી તમને આ રીતે બી પૂછી શકે કે વોટ ઇઝ ધ આઉટપુટ ઓફ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન. નીચેની ઇન્સ્ટ્રક્શન આઉટપુટ શું હશે? તો અહીંયા લખેલું હોય મૂવ a@r0. આ ઇન્સ્ટ્રક્શન શું કરે? મૂવ x@dptr, આ ઇન્સ્ટ્રક્શન શું કરે? પુશ
ઓકે, આ રીતે તમને પૂછી શકે કે XCH ની ઇન્સ્ટ્રક્શન શું કરે. XCH આ રીતે આખું ઇન્સ્ટ્રક્શન સાથે નિમોનિક ઓપરેન્ડ પણ આપેલા હોય, તમારે એ સમજાવવાનું થાય. ઓકે, અથવા તમને વિધાઉટ ખાલી નામ જ આપે ઇન્સ્ટ્રક્શન સમજાવો, તમારે એક્ઝામ્પલ સમજાવવાના રહેશે એમાં. ક્લિયર? તો આ ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન અહીંયા પૂરી થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આ ઇન્સ્ટ્રક્શનના પ્રોગ્રામ જોશું એટલે તમને વધારે આઈડિયા ક્લિયર આવે. ઓકે, તો અહીંયા આપણે લેક્ચરને પૂરો કરીએ છીએ.